બનાસકાંઠાના વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતે અત્યંત આઘાતજનક હત્યાની ઘટના સર્જાઈ હતી। 65 વર્ષીય સોરમ સિપાઈ પર 3 અજાણ્યા શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે। જાણવા મળ્યા મુજબ મટન શોપની ગંદકી અને પક્ષીઓના પીંછા ઉડીને પશુઓના ઘાસચારામાં આવતા હતા। આ બાબતે સોરમભાઈએ રજૂઆત કરતા 3 શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાના કારણે સોરમભાઈનું મોત નીપજ્યું હતું અને હત્યાના સમાચાર મળતા સિપાઈ સમાજના અગ્રણીઓ તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। ઘટનાના પગલે પરિવાર અને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પરિવારજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી હુમલો કરનારા તમામ આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં। જોકે સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાઈની કરપીણ હત્યા કરવામાં આવી છે। જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને બિસામિયા પઠાણ ને હત્યાનો આરોપી છે ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં બોટ આ મૈયત સ્વીકારીશું નહીં। અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે। અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ। કયા બાબતે બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને ઘાસચારાનો ઠેકો છે અને તેની સામે આ આરોપીઓની ગેરકાયદેસર મટનની દુકાન ચલાવે છે અને મુરઘાઓનો કટિંગ કરે છે, જેનો પૈસાઓ ઉડી આ ઘાસચારામાં પડતા હતા। સોરમભાઈ તેમને કહેવા જતાં આ લોકો ઉશ્કેરાઈ ગઈ। અરમાનભાઈ, સાદુલભાઈ અને બિસામિયાએ માથામાં પાઇપો મારી કરપીણ હત્યા કરી છે।